હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સ્નીચર. આજે આપણે ચેપ્ટર નંબર 9 આપણે માંદા શા માટે પડીએ છીએ શરૂ કરીએ. બરાબર, આપણે આ ચેપ્ટર શરૂ કરીએ એ પહેલા આપણે દર વખતની જેમ એકવાર ટૂંકમાં જોઈ લઈએ કે આપણા ચેપ્ટરમાં ભણવાનું શું છે. તો આપણે આ ચેપ્ટરની અંદર પહેલો ટોપિક ભણવાનો છે તો કે સ્વાસ્થ્ય અને તેનું કથળું. ચલો, હવે સ્વાસ્થ્ય એટલે શું? તો કે સ્વાસ્થ્ય એટલે કે આપણી હેલ્થ, બરાબર, આપણી શારીરિક તંદુરસ્તી. અને કથળું એટલે કે તેનું બગડવું, આપણું સ્વાસ્થ્ય કેમ સારું રહે છે, કેમ બગડે છે, બરાબર, આ વસ્તુ. હવે આની અંદર આપણે શું ભણવાના છીએ? તો કે સ્વાસ્થ્યનું મહત્વ. બરાબર, જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે બધા કાર્ય કરવા માટે સક્ષમ રહેશું. જો મને કદાચ થોડું ઘણું માથું દુખતું હશે તો શું આપણે હું કોઈ પણ કામ એટલા ઇન્ટરેસ્ટિંગલી કરી શકીશ? મને તમારો લેક્ચર લેવો ગમશે? નહીં ગમે. બરાબર, આથી આપણે કોઈ પણ વસ્તુ કે કામ પરફેક્ટલી કરવા માટે શું હોવું જોઈએ? આપણું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. બરાબર, પછી છે વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર અસર. શું? તો કે વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાની સ્વાસ્થ્ય પર અસર. બરાબર, વ્યક્તિગત સમસ્યામાં શું આવે? તો કે આપણે આપણી હેલ્થનું કેવું ધ્યાન રાખીએ છીએ, બરાબર, ખાવા પીવામાં આપણે શું ખાઈએ છીએ, શું નથી ખાતા. અને સામૂહિક સમસ્યા એટલે કે આપણી આજુબાજુનું પર્યાવરણ, આપણી આજુબાજુના લોકો, બરાબર, આપણી આજુબાજુનું વાતાવરણ, આ બધું શેમાં આવશે? તો કે સામૂહિક સમસ્યા. અને વ્યક્તિગત એટલે કે આપણું પર્સનલ. પછી એના સિવાયની અંદર શું આવશે? તો કે આપણી આર્થિક પરિસ્થિતિ કેવી હોય તો આપણું સ્વાસ્થ્ય કેવું હોય, બરાબર, એવી રીતનું બધું ભણવાનું આવશે આ ટોપિકની અંદર. સ્વાસ્થ્ય અને રોગ મુક્તિ વચ્ચેની ભિન્નતા એના પછી. સ્વાસ્થ્ય અને રોગ મુક્તિ વચ્ચેની ભિન્નતા. હવે તો કે સ્વાસ્થ્ય અને રોગ મુક્તિ વચ્ચેની ભિન્નતા એટલે શું? હું અત્યારે તમને એમ કહું છું, ચલો હું એકદમ સ્વસ્થ છું, મને કાંઈ છે નહીં, પણ આપણે એકદમ કઈ રીતે કહી શકીએ? તો કે આપણા કોઈ પણ વ્યક્તિ પરફેક્ટલી સ્વાસ્થ્ય હોતી જ નથી. અંદર એમના શરીરમાં કંઈક ને કંઈક નાનું એવું તો હોય જ છે પ્રોબ્લેમ. એવું નથી કે આપણે કોઈ મેજર પ્રોબ્લેમ હોય તો જ આપણને આમ કામ કરવું ને એવું હોય કે અસર થાય, પણ નાની મોટી હલચલ આપણા બધાના શરીરની અંદર ચાલુ જ હોય છે. અને એના પછી તો કે આપણે કોઈ પણ રોગ થયો છે તો આપણે એમાંથી સ્વસ્થ કેવી રીતે થશું? એના માટેના કારણો શું છે, ટ્રીટમેન્ટ શું છે, આપણે ડૉક્ટરને બતાવવું પડશે, એ રિપોર્ટ કરાવશે, બરાબર. હવે એના પછીનો ટોપિક છે કે રોગ અને તેના કારણો. બરાબર, હવે આમાં શું થશે કે આપણને કયો રોગ કેવી રીતે થાય છે, બરાબર, એ રોગ થવાનું કારણ શું છે, આ બધું. તો આપણે પહેલા તો શું, આપણે રોગ થયો છે એની માટે આપણે નિદાન કરવું હશે. તો પહેલા તો આપણે રોગને ઓળખવો પડશે ને. તો કે હા, તો આપણે એની અંદર પહેલું શું ભણશી? તો કે રોગને કેવી રીતે ઓળખી શકાય. બરાબર, આપણે કદાચ ડોક્ટરને બતાવવા જવું પડશે, ડોક્ટર કંઈક રિપોર્ટ કરાવશે, બરાબર, આવું બધું કરશે તો આપણે રોગને ઓળખી શકીશું. પછી તો કે રોગના બે પ્રકાર છે, તો કે તીવ્ર અને હઠીલા રોગ. બરાબર, હવે આમાં તીવ્ર રોગ એટલે શું થશે? તો કે જે રોગો છે, બરાબર, એ આપણને થાય અને થોડા દિવસમાં મટી જાય, બરાબર, એને કહેવાય છે તીવ્ર રોગ. બરાબર, અને હઠીલા રોગ એટલે શું? કે લાંબા સમયે મટે, એને આપણે લોકો હઠીલા રોગ તરીકે ઓળખવામાં આવશે. તીવ્ર રોગ એટલે કે આપણને થાય અને થોડા જ સમયની અંદર મટી જાય, એને આપણે
तीव्र रोग केस એટલે કે આપણને શરદી આવે, સામાન્ય તાવ આવે, આ બધા શું છે તો કે तीव्र રોગ છે, બરાબર। અને હઠીલા રોગ તો કે આપણને ચિકનગુનિયા છે, બરાબર। તો ચિકનગુનિયા શું છે તો કે હઠીલો રોગ છે। અને હવે એના પછી શું થવાનું છે કે હઠીલા રોગો અને નબળું સ્વાસ્થ્ય, બરાબર। એટલે કે હઠીલા રોગો છે એ આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે, એવું આપણને જો ટીબી નો રોગ છે, કદાચ માની લો ટીબી છે ને તરત મટે નહીં, લાંબા સમય માટે રહે, તો આપણને વારે ઘડે ખાંસી આવતી રહે કે એવું બધું થાય। એના સિવાય તો કે ડાયાબિટીસ, આપણને ડાયાબિટીસ થયું તો આપણને એનું ઉદાહરણ તો અત્યારે જ છે કે ડાયાબિટીસ વાળાની એકદમ હેલ્થ સારી ન કહેવાય। તો આપણે અત્યારે કોરોના છે, બરાબર, આપણે અત્યારે કોરોના કાળ છે, તો કોઈ પણ ડાયાબિટીસ વાળો પેશન્ટ હશે એને કોરોનાની અસર વહેલી થશે, અને જે ડાયાબિટીસ વગરનું સ્વસ્થ વ્યક્તિ હશે એને કોરોનાની અસર એટલી જલ્દી થશે નહીં। તો હઠીલા રોગોની આપણા સ્વાસ્થ્ય પર પણ બીજી અસર પડે છે। હવે એના પછી તો કે રોગના કારણો, એટલે કે રોગ ખાવાથી ફેલાણો છે, પીવાથી ફેલાણો છે, હવાથી ફેલાણો છે કે શું। અને એના પછી છેલ્લું છે સંસર્ગજન્ય અને બિન સંસર્ગજન્ય રોગો। એટલે કે સંસર્ગજન્ય રોગો એટલે શું કે ચેપી રોગો, અને બિન સંસર્ગજન્ય રોગો એટલે કે જે રોગો ચેપથી ફેલાતા હોય નહીં, એ ડાયાબિટીસ નો ચેપ લાગે કોઈ દિવસ કોઈને નહીં, શેમાં આવે બિન સંસર્ગજન્યમાં। કોરોનાનો ચેપ લાગે છે તો કે હા, શેમાં આવે સંસર્ગજન્ય રોગોમાં, બરાબર। એના પછી આપણે ડિટેલમાં ભણવાના છે સંસર્ગજન્ય રોગો, બરાબર। હવે સંસર્ગજન્ય રોગોમાં શું આપણે ભણશી તો કે પહેલા કે જે સંસર્ગજન્ય રોગો ફેલાવે છે એને શું કહેવાશે તો કે સંસર્ગજન્ય રોગકારકો। આમાં આપણે રોગકારકો સામાન્ય રીતે કોણ કોણ હોય, નાના હોય તો બેક્ટેરિયા, ફૂગ છે, પ્રજીવ છે, વાયરસ છે, બરાબર। આ બધા શેમાં આવે રોગકારકોમાં આવે। પછી તો કે રોગનો ફેલાવો, જો આમાં રોગકારકોમાં આપણે અત્યારે ઉદાહરણ લઈએ કોરોના વાયરસ, તો વાયરસ રોગકારક છે, રોગનો ફેલાવો, બરાબર। તો આપણે કોરોનાનો ફેલાવો કઈ રીતે થાય છે તો કે સ્પર્શથી થાય છે, બરાબર, સીધા સંપર્કથી થાય છે, તો એ શું થયું રોગનો ફેલાવો થયો। પછી અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિ, એટલે કોઈ પણ રોગથી કયું અંગ અથવા તો કોષો પ્રભાવિત થાય છે। અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિ, એટલે કે આપણે જો કોરોના છે, બરાબર, તો એમાંથી આપણે કયું અંગ અફેક્ટ થાય છે પહેલા તો કે ફેફસા, બરાબર। આપણું શ્વસન તંત્ર એનાથી અફેક્ટેડ થાય છે, બરાબર। પછી ઉપચારના સિદ્ધાંતો, એટલે કે એ રોગના ઉપચાર માટે શું કરવું પડે, એટલે એના પછી છે રોગ અટકાવવાના સિદ્ધાંતો, બરાબર। હવે ઉપચારના સિદ્ધાંતો અને રોગ અટકાવવાના સિદ્ધાંતો એમાં શું આવશે તો કે આપણે કોઈ પણ રોગ થયો, આપણે અત્યારે કેમ કોરોનાને અટકાવવા માટે આપણે લોકો વેક્સિન ગોતીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ, બરાબર। તો આ બધી વસ્તુ શેમાં આવશે ઉપચારના અને રોગ અટકાવવાના સિદ્ધાંતોમાં, બરાબર। તો પણ હવે આપણા ચેપ્ટર છે એમાં જે છેલ્લા 3 ટોપિક છે અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિ, ઉપચારના સિદ્ધાંતો અને રોગ અટકાવવાના સિદ્ધાંતો, આ 3 આપણા ગવર્નમેન્ટના નવા પરિપત્ર, નવા સિલેબસ મુજબ છે નહીં, આથી આપણે એ ભણવાનું નથી, ઓકે। તો ચલો હવે આપણું ચેપ્ટર આપણે
પ્રસ્તાવનાથી શરૂ કરીએ કે માનવ સમુદાયમાં સ્વાસ્થ્ય તેમજ રોગ એક જટિલ સમસ્યા છે. આપણે બધા આ વસ્તુની અત્યારે ખૂબ સારી રીતે અનુભવ કરી શકીએ છીએ કે આપણે સ્વાસ્થ્ય અને રોગ કેવી સમસ્યા છે. આપણે એમ કહીએ કે આ એક રોગના કારણે આપણું શું કે આખું જીવન છે ને જિંદગી ગોટાળે ચડી ગઈ. આપણે ગુજરાતીમાં છે ને શબ્દ કે જિંદગી ગોટાળે ચડી ગઈ. બધાની સ્કૂલ બંધ થઈ ગઈ, ધંધા બંધ થઈ ગયા, બધું બંધ થઈ ગયું. તો વચ્ચેના 2 થી 3 મહિના તો સાવ ઠપ થઈ ગયું હતું. બરાબર ને? તો આપણે આમ અત્યારના જ એક્સપિરિયન્સ ઉપરથી કહી શકીએ કે સ્વાસ્થ્ય અને રોગ ખૂબ જ જટિલ સમસ્યા છે. અને આ માટે એકબીજાને સંબંધિત અનેક કારકો જવાબદાર છે. એટલે કે જો આપણને રોગ ક્યારે થશે તો કે આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય ત્યારે. આ તો એક કારણ છે. બરાબર? એના સિવાયના કેટલાય આવા કારકો, ઘટકો, કારણો બધું હશે. પછી તો કે આપણે એ પણ અનુભવી શકીએ છીએ કે સ્વાસ્થ્ય અને રોગનો અર્થ તે સ્વયં જ ખૂબ જ જટિલ છે. બરાબર? જ્યારે આપણે પૂછીએ કે માંદા પડવાનું કારણ શું છે અને તેને કેવી રીતે રોકી શકાય તો આપણે તેઓની પૂર્વધારણા સમજવી પડશે. એટલે કે આપણે પેલા એમ પૂછ્યું કે માંદા શું કામ એને પડ્યા, એને રોગને રોકી કેવી રીતે શકાય, તો આપણે પણ એની પહેલા એ તો જોવું જોશે ને કે કયા કારણથી માંદા પડ્યા છે, આપણને શું અસર થઈ છે. બરાબર? પછી આપણે એને રોકી શકીશું રોગને. હવે આપણને ખબર છે કે કોરોના છે એ કોઈ પણ સીધા સંપર્કથી આપણને ફેલાય છે. તો આપણે કોરોના વાળી વ્યક્તિથી ડિસ્ટન્સ મેન્ટેન કરીએ છીએ. પછી એના આપણે શું કહેવાય, એના બોલતા હોય ત્યારે જે પણ કણો એના હવામાં આવતા હોય, ખાંસી થાય ત્યારે કે પછી છીંક આવે ત્યારે, એ બધું આપણા શરીરમાં દાખલ ન થાય એના માટે માસ્ક પહેરીએ છીએ. બરાબર? આવું બધું આપણે બહુ ડિટેલમાં સમજવું પડશે. પછી તો કે આપણે જાણીએ છીએ કે કોષ એ સજીવનો પાયાનો એકક છે. આપણું ચેપ્ટર નંબર 5 કે સજીવનો પાયાનો એકક. બરાબર? કોષ એ વિવિધ પ્રકારના રાસાયણિક પદાર્થો જેવા કે અહીંયા સ્ટુડન્ટ્સ રાસાયણિક પદાર્થો છે. રાસાયણિક પદાર્થો જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી અને લિપિડ વગેરેમાંથી બનેલા છે. બરાબર? કોષની અંદર આપણે જોયું કોષની અંગિકાઓ અને બધું અંદર વિશિષ્ટ રચનાઓ હતું. એમાં જોયું કે કોષ આ બધા પદાર્થોના બનેલા છે. જો કે આપણને કોષ શું લાગે કે સ્થાયી છે, એક જ જગ્યાએ છે, પણ તે સ્થાયી છે નહીં, ખૂબ જ સક્રિય હોય છે. હંમેશાને માટે કોષમાં કંઈ ને કંઈ ક્રિયા થતી રહેતી હોય છે. આપણે લોકો આરામ કરે છે, આપણું શરીર આરામ કરે છે, પણ આપણી શરીરના કોષો આરામ કરતા નથી. જો આપણા હૃદયના કોષો એમ કહી દે કે ભાઈ મારે તો થોડીક વાર આરામ કરવો છે, તું તો આરામ કર તો મારે નહીં કરવું, તો શું આપણે લોકો જીવતા રહીએ? નહીં. હૃદયના કોષો હંમેશા સક્રિય હોય છે. આ તો હું તમને એક ઉદાહરણ આપું છું. પણ આવી જ રીતે આપણા શરીરના દરેક કોષોમાં કાર્ય થતું હોય છે. કોષો એક સ્થળેથી બીજા સ્થળે ગતિશીલ હોય છે. ત્યાં સુધી કે જે કોષોમાં ગતિ હોતી નથી તો પણ તેઓ કઈ સમારકામનું કાર્ય કરે છે, નવા કોષોનું નિર્માણ પામતા રહે છે. એટલે કે જો કોષો એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો ગતિમાં હશે, અને જો ગતિમાં નહીં હોય તો કોષને શાંતિથી બેસવું નહીં ગમે, એને હંમેશા કંઈક ને કંઈક કામ ગમે. તો એ શું કરશે કે ક્યાંક વળી સમારકામ રિપેરિંગ આવી ગયું છે, કે ભાંગતૂટ થઈ ગઈ છે, બીજા કોષોમાં ભાંગતૂટ થઈ ગઈ છે, કે બીજું કંઈ પણ થયું છે, આપણને વાગ્યું છે, કર્યું છે, તો એ બધાનું શું સમારકામ કરશે. બરાબર? અને બીજા કોષોનું નિર્માણ કરે છે. આપણા અંગો અથવા પેશીમાં ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ ચાલતી હોય છે. એટલે કે આપણા શરીરના અંગો છે, પેશીઓ છે, એમાં ઘણી બધી ક્રિયાઓ ચાલતી હોય છે. જેવી કે હૃદયનું ધબકવું, ફેફસા શ્વાસ લે છે. બરાબર? હવે તમે જ વિચાર કરો કે ફેફસા એમ કે ભાઈ મારે થોડીક વાર આરામ કરવો છે, હું શ્વાસ લેવાનું કામ નહીં કરું, તો ચાલે? નો ચાલે. હૃદય એમ કે હું નહીં હવે ધબકું, તો ચાલે? મૂત્રપિંડમાં ગાળણ દ્વારા મૂત્રનું નિર્માણ, મગજ વિચારવાનું કામ કરે છે. આપણને સપનાઓ શું કામ એના આવે છે? તો કે કારણ કે ત્યારે આપણું મગજ ચાલુ હોય છે. જો આપણું મગજ આરામ કરે તો થોડુંક ચાલે ભાઈ. એટલે આપણા કોઈ પણ શરીરના અંગો કે કોષો આરામ કરતા નથી. બરાબર? આપણા શરીરના અંગો અથવા તો પેશીઓ આરામ કરતું નથી. હવે તો આ બધી પ્રવૃત્તિઓ કે ક્રિયાઓ પારસ્પરિક સંબંધિત છે.
જો આપણા મૂત્રપિંડમાં ગાળણ ન થાય તો ઝેરી પદાર્થ શરીરમાં એકઠા થાય છે અને આ પરિસ્થિતિમાં મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી. એટલે કે જો મૂત્રપિંડમાં ગાળણ ન થાય તો શું થાય? આપણને પેટમાં ગડબડ થઈ જશે, બરાબર? હવે આપણને પેટમાં ગડબડ હોય તો આપણને કોઈ પણ કામ કરવું ગમે, ન કરવું ગમે. એટલે શું કહે છે કે મગજ છે યોગ્ય રીતે કામ કરશે નહીં. આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા અને કાચા પદાર્થોની જરૂરિયાત હોય છે અને કાચા પદાર્થો આપણને શરીરની બહારથી પ્રાપ્ત થાય છે. એટલે કે આવું કોઈ પણ કાર્ય કરવું હોય તો એની માટે આપણે શેની જરૂર પડે છે? તો કે ઉર્જા, એનર્જી. કોષોને પણ એનર્જીની તો જરૂર પડશે જ ને, ત્યારે આટલું કામ કરી શકશે. અને ક્યાંથી એને મળે છે? તો કે બહારથી, એટલે કે આપણા ખોરાક દ્વારા. એટલે જો આપણે લોકો વ્યવસ્થિત ખોરાક લઈએ તો આપણા શરીરના કોષોને વ્યવસ્થિત કાચા પદાર્થો મળી રહે કે જેથી કરીને તેઓને સારા એવા પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થાય, બરાબર? બીજા શબ્દમાં કોષો અને પેશીઓને કાર્ય કરવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે. તેવો કોઈ ઘટક કે કારક જે કોષો તેમજ પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યને રોકે છે, જેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે. એટલે કે હવે એવો કોઈક આપણે બહારથી પદાર્થ આવશે, બરાબર, કે જે આપણી શરીરની અંદર કોષો અને પેશીઓ અને કાર્ય કરે છે એની વચ્ચે જઈને ખલેલ પહોંચાડશે, એને રોકશે, બરાબર? અને આનાથી શરીરની ક્રિયાઓ ખોરવાય છે અને આપણે લોકો રોગ થયો છે એવી રીતે કહી શકીએ, બરાબર? આપણે મસ્ત આપણે માની લઈએ કે બેઠા બેઠા બે ફ્રેન્ડ હોમવર્ક કરે છે, બરાબર? હું મારી ફ્રેન્ડ હોમવર્ક કરું છું ડાયા થઈને. હવે એટલું સરસ અમારે બેનું કામ ચાલુ છે, બે મસ્ત વાંચીએ છીએ, લખીએ છીએ, પણ ત્યાં મારી ત્રીજી ફ્રેન્ડ આવે છે અને વાતું એ ચડાવી દે છે. તો આ શું થયું કે એના કાર્યમાં, અમારા બેના કાર્યમાં ખલેલ પહોંચાડી, બરાબર? તો એ જે ત્રીજી ફ્રેન્ડ આવી મારી, એને આપણે રોગકારક કહી શકીએ. સમજાય કે કોને રોગકારક કહેવાય એ? હવે આપણે જોઈએ પહેલો ટોપિક, સ્વાસ્થ્ય અને તેનું કથન, બરાબર? સ્વાસ્થ્ય એટલે શું, સ્વાસ્થ્યનું મહત્વ શું છે અને તે બગડે છે કેમ, બરાબર? આ બધું આપણે આમાં જોવાનું છે. તેમાં ફર્સ્ટ શું છે 13.1.1 તો કે સ્વાસ્થ્યનું મહત્વ, બરાબર? આપણે બધાએ આ શબ્દ સાંભળેલો છે, સ્વાસ્થ્ય. અને આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ અને આપણે કહીએ આજે મારા દાદીમાનું સ્વાસ્થ્ય સારું નથી, આજે મારું સ્વાસ્થ્ય સારું નથી, બરાબર? અને આપણા શિક્ષકો પણ આ શબ્દનો ઉપયોગ કરે છે અને શું કહે છે કે આ એક સ્વાસ્થ્યપ્રદ વલણ નથી, બરાબર? તો હવે સ્વાસ્થ્યપ્રદ વલણ એટલે શું? તો કે આપણે ક્લાસમાં હોય, બરાબર, આપણે કરતી હોય ને બેન્ચ ઉપર માથું રાખીને સૂતી હોય ને, તો એકદમ શુદ્ધ ગુજરાતી ટીચર હશે ને શું કહેશે કે સ્વાસ્થ્યપ્રદ વલણ નથી, એટલે કે તારું સ્વાસ્થ્ય સારું હોય એવી આ નિશાની નથી, તું અસ્વસ્થ છે, તારા શરીરમાં કંઈક વાંધો છે, આવું કહેવામાં આવે, બરાબર? આવો એનો મતલબ થાય. જો આપણે આ વિષય પર વિચાર કરીએ તો આપણને જ્ઞાન થશે કે અર્થ સાજા થવું કે સાજા રહેવાથી છે. એટલે સ્વાસ્થ્યપ્રદ વલણ એટલે કે આપણે એકદમ હેલ્ધી હોય, કાંઈ હોય નહીં, બરાબર? આપણે સારા પડાનો અર્થ અસરકારક શારીરિક ક્રિયા એવું વિચારી શકીએ, બરાબર? એટલે એકદમ સારી રીતે આપણી શારીરિક ક્રિયા હોય, આપણામાં એનર્જી હોય. હવે તો કે મારા દાદી છે, બરાબર, એને બજારમાં જવું, પાડોશમાં જવું, જવા યોગ્ય થવું તે સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. જો તેઓ આ કાર્ય કરવા યોગ્ય નથી તો આપણે કહી શકીએ કે તેનું સ્વાસ્થ્ય સારું નથી. એટલે કે દાદીમાં છે, બરાબર, એને બારી પાડોશમાં બેસવા જાય, બજારમાં વસ્તુ લેવા જાય, તો આ બધું શું કહી શકીએ કે તેનું સ્વાસ્થ્ય એકદમ સારું છે, પોતાનું કામ પોતે જાતે કરી લે છે. પણ જો દાદી એટલું કરવા માટે સક્ષમ નથી તો આપણે એને શું કહી શકીએ કે એમની તબિયત ઠીક નથી, એમનું સ્વાસ્થ્ય સારું નથી, બરાબર? પછી તો કે જો તમારી વર્ગમાં ભણવાનું છે, ઈચ્છા વર્ગમાં ભણવાની છે, તો તમે એને શું કહી શકો કે સારી તબિયત છે, બરાબર? અત્યારે તમે બધા એકદમ એનર્જેટિકલી મારી સામે બેઠા બેઠા ભણતા હોય તો કહી શકો કે સારું તમારું સ્વાસ્થ્ય હશે. અને તમારી ભણવાની ઈચ્છા નથી તો શું કહો, તમારી તબિયત સારી નહીં હોય એટલે તમે નહીં એકદમ શું કહેવાય કે એનર્જેટિકલી બેઠા હોય કે નહીં ધ્યાન આપતા હોય. આવું ક્યારે થાય કે આપણે લોકો
ધ્યાન ન આપી કે આપણને ભણવાની ઈચ્છા ન થાય કે જ્યારે કદાચ આપણા શરીરમાં કંઈક બીમારી હોય, શરદી થઈ હોય, માથું દુખતું હોય, તાવ આવ્યો હોય તો આપણને કંઈ કામ કરવું ગમે નહીં. તો આને આપણે શું કહી શકીએ કે આપણે અસ્વસ્થ છીએ. આથી સ્વાસ્થ્ય અવસ્થા છે કે જેના અંતર્ગત શારીરિક, માનસિક અને સામાજિક કાર્ય કરવાની ક્ષમતા દ્વારા યોગ્ય પ્રકારે થાય. એટલે કે સ્વાસ્થ્ય એટલે શું કે આપણે કોઈ પણ શારીરિક, માનસિક અને સામાજિક બધા કાર્યો આપણે એકદમ ક્ષમતાપૂર્વક અને વ્યવસ્થિત કરી શકીએ તેને સ્વસ્થ વ્યક્તિ કહેવાય. બરાબર. હવે તો કે વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર અસર. બરાબર. વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાની સ્વાસ્થ્ય કોઈ એક વ્યક્તિની શારીરિક, માનસિક તથા સામાજિક ક્ષમતાને પૂર્ણ રૂપે સમન્વયિત સ્થિતિ દર્શાવે છે. એટલે કે જો સ્વાસ્થ્ય એમ કહું ને કે આ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું છે તો એ વ્યક્તિ ફિઝિકલી બહુ હેલ્ધી હશે, મેન્ટલી એને કોઈ સ્ટ્રેસ નહીં હોય કે કોઈ ટેન્શન નહીં હોય. બરાબર. અને સામાજિક જીવનની બધા વ્યવસ્થિત વાત કરતો હશે. આ બધું જો એનામાં ઓકે હોય તો હું કહી શકું આ વ્યક્તિ સ્વસ્થ છે અથવા તો સ્વસ્થ વ્યક્તિના લક્ષણો છે. કોઈ પણ વ્યક્તિ તેના સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. પણ મોસ્ટલી આ બધામાં સાવ એટલે સાવ પૂરેપૂરું તો હોય જ નહીં. જો આપણે ફિઝિકલી હેલ્ધી હશે, બરાબર, તો કદાચ આપણને મેન્ટલી કંઈક ટેન્શન હશે, કદાચ આપણે જે ટાઈમે મેન્ટલી કંઈ ટેન્શન ફ્રી હશે, સાવ કાંઈ નહીં હોય તો આપણે કદાચ ક્યાંક વાગ્યું હશે, કંઈક પડ્યા હશે કહું, આવું તો બહુ ઓછી પોસિબિલિટી છે કે જ્યારે હું ફિઝિકલી, મેન્ટલી અને સામાજિક રીતે બધી રીતે હું એકદમ સ્વસ્થ હોય. બધા સજીવોનું સ્વાસ્થ્ય તેની આજુબાજુ અથવા આસપાસના પર્યાવરણ પર પણ આધારિત હોય છે. બરાબર. જો આપણને ઘરમાં એક આપણે ઉદાહરણ લઈ તો હું મારા ઘરમાં છે બહુ સારું વાતાવરણ હોય, બરાબર, તો મેન્ટલી કેવી રહી શકીશ? એકદમ સારી રહી શકીશ ને. મારા મેન્ટલી કોઈ પણ ટેન્શન હશે નહીં, કોઈ પણ સ્ટ્રેસ હશે નહીં. અને એ જ જગ્યાએ જો મારી ઘરે રોજે બાધણા થતા હશે, માથાકૂટ થતી હશે તો એક મારા મેન્ટલી એક સ્ટ્રેસ થઈ ગયો, બરાબર, તો હું એકદમ સ્વસ્થ રહી શકીશ નહીં. તો આ શું છે? આપણે માનસિક રીતે હું સ્વસ્થ નથી તો એ તો હું આવીશ તો નહીં કે મારું સ્વાસ્થ્ય સારું છે. એટલે આપણું સ્વાસ્થ્ય છે આપણા આજુબાજુના પર્યાવરણ પર આધાર રાખે છે અને પર્યાવરણના ભૌતિક કારક કે ઘટક બનાવે છે. બરાબર. આ મારા ઘરના વાતાવરણની વાત છે. એના સિવાય કે ભૌતિક ઘટકો. બરાબર. ચક્રવાત આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. ચક્રવાત એકદમ ધૂળની ડમરીઓ ઉડતી હોય, વાવાઝોડું હોય, બરાબર, તો હવે આનાથી શું થશે કે ધૂળ ઉડી ઉડીને આપણા નાકમાં આવશે. બરાબર. ધૂળની અંદર કેટલા બધા રોગકારકો હશે કે જે શ્વસન મારફતે આપણા શરીરની અંદર દાખલ કરશે. તો મારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાના છે કે નહીં? બરાબર. પરંતુ તેનાથી પણ મહત્વપૂર્ણ એ છે કે માનવ છે સમાજમાં રહે છે. બરાબર. આપણે જે મનુષ્ય છીએ કે જે સમાજમાં રહે છે, બાકી પ્રાણીઓનો ક્યાંય તમે સમાજ જોયો? બરાબર. કોઈ પણ પક્ષીઓનો સમાજ જોયો નહીં. આપણો એક માનવનો જ સમાજ છે. આથી આપણે સામાજિક પર્યાવરણ આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. મેં તમને કીધું ને પહેલા કે આપણા ઘરની જો વાતાવરણ સારું નહીં હોય, બરાબર, મારા ઘરનું વાતાવરણ સારું નહીં હોય તો હું મેન્ટલી સ્વસ્થ રહી શકીશ નહીં, માનસિક રીતે હું સ્વસ્થ હોઈશ નહીં. આપણે ગામ, કસ્બાઓ અથવા શહેરમાં રહીએ છીએ, બરાબર. આ બધું શું છે? આપણો સમાજ છે. મારી સોસાયટી, મારું શહેર, મારું ગામ કે કોઈ પણ કસ્બાઓ, મારું રાજ્ય, મારું શહેર અને મારો દેશ, બધા દેશો ભેગા મળીને દુનિયા, આ શું છે? સમાજ છે. બરાબર. આ સ્થાનોમાં આપણા ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ પણ સામાજિક પર્યાવરણ દ્વારા થાય છે. એટલે શું કહેવા માંગે છે કે હું બરફમાં રહું છું, બરાબર, તો મારું સ્વાસ્થ્ય એ પ્રમાણે હશે. એ મારું ભૌતિક પર્યાવરણ થયું અને ત્યાં મારો સમાજ વિકસેલો છે. બરાબર. કાશ્મીરની અંદર ત્યાં એ લોકોનો સમાજ વિકસેલો છે. આથી એ શું થયું? સામાજિક પર્યાવરણ અને ભૌતિક પર્યાવરણ એ બંને એકબીજા સાથે રિલેટેડ થયા. પછી તો કે આપણે ખાલી એટલું વિચાર કરીએ કે જો કચરો સાફ કરવા વાળા કામદારો કચરાનો નિકાલ ના કરે તો શું થાય? વિચારો ખાલી કે આપણે રોડ ને બધું વારવા આવે કે નો
આવે તો કેવું આ બધું લાગે, ગંધારું ગંધારું. એના સિવાય તો કે આપણે ઘરે એક દિવસ કચરો ન વાળીએ, 2 દિવસ કચરો ન વાળીએ તો આપણું ઘર કેવું થઈ જાય, આપણને જ ખુદને રહેવું ગમે ન ગમે. અને આપણે જો અત્યારે આપણા બધાની ઘરે પેલી કોર્પોરેશનની ગાડી આવે છે કચરો લેવા, બરાબર. જો એ ગાડી કચરો લેવા ન આવે તો શું થાય, આપણે આપણા ઘરમાં તો કચરો એટલો બધો તો સંગ્રહ કરી ના શકીએ, બરાબર. તો ક્યાંક આપણે રોડ ઉપર ફેંકી દઈએ. તો તમે ખાલી વિચાર કરો કે જેટલો કચરો એ ગાડીમાં છે બધો કચરો એવો ક્યાંક રોડ ઉપર છૂટો છવાયો પડ્યો હોય તો કેટલી ગંદકી ફેલાય. ગંદકી ફેલાવાથી શું થાય કે રોગ ફેલાય. રોગ ફેલાવાથી શું થાય કે સ્વાસ્થ્ય બગડે. જો વધુ માત્રામાં કચરો કોઈ ગલીઓમાં ફેંકવામાં આવે અથવા ખુલ્લા નાળામાં પાણીમાં સ્થિર પડેલો રહે તો ખરાબ સ્વાસ્થ્યની સંભાવના વધી જાય છે. આથી સામુદાયિક સ્વચ્છતા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. એટલે કે જો આ બધો કચરો છે એ રોડ ઉપર પડ્યો રહે, પછી તો કે નદીમાં નાળામાં ફેંકી દો, બરાબર. તો હું નદી નાળામાં ત્યાં બધે અમે કચરો ફેંકેલો હોય તો એનાથી શું થશે, તો કે એનાથી પણ ખૂબ પ્રકારના ગંદકી ફેલાશે, મચ્છરનો ફેલાવો થશે, બરાબર. અને મચ્છરને તો છે ને ગંદા પાણીમાં જ રહેવું બહુ ગમે, અને ચોખ્ખા પાણીમાં એટલો બધો ઇન્ટરેસ્ટ ના આવે. મચ્છરને ગંદુ પાણી આપો ને તો એને મજા આવે, બરાબર. તો જો આપણે આપણું આજુબાજુનું બધું પર્યાવરણ ને બધું સ્વચ્છ નહીં રાખીએ તો બીમારી વધારે માત્રામાં ફેલાશે. પછી તો કે સ્વાસ્થ્ય માટે ખોરાકની જરૂરિયાત હોય છે, બરાબર. ખોરાક વગર સ્વાસ્થ્ય સારું રહે નહીં. અત્યારે આપણે બધા કોરોનામાં કેવી ઇમ્યુનિટી બૂસ્ટ કરવા પડી ગયા છે ને. જે પણ કોઈ પણ એવી આપણે વસ્તુ સાંભળે આ વસ્તુથી રોગ પ્રતિકારક શક્તિ વધે તો ચલો એ વસ્તુ ખાધી. આ વસ્તુથી આપણું હેલ્થ આમ રહે તો આપણે એ વસ્તુ ખાધી. કેટલા ઉકાળા પીએ, કેટલું ફ્રૂટ ખાઈએ, બરાબર ને, સાચી વાત કે નહીં. આપણને અત્યારે ખોરાકનું મહત્વ ખબર છે. જો આપણી ઇમ્યુનિટી સારી હશે તો આપણને કોરોના થશે નહીં. આ ખોરાકને મેળવવા માટે આપણે કામ કરવું પડે છે. એમને કોઈ આપણે બેઠા બેઠા જમવાનું ન આપે, હંમેશા કામ કરવું પડે. અને એના માટે આપણે શું કરવું પડશે, કામ ગોતવું પડશે. ચાલો આપણે લોકો અત્યારે બેઠા બેઠા શું કામ ખાઈએ છે, તો કે આપણા ઘરમાંથી આપણા પપ્પા અને મમ્મી કામ કરે છે એટલે. અને ક્યાં સુધી તમને આપશે બેઠા બેઠા ખાવાનું? એક ટાઈમ તો આપણે આપણી જાતે આપણા પગ ઉપર ઊભું થઈને બધું કરવું પડશે ને, બરાબર. તો એની માટે શું કરવું પડશે, કામ ગોતવું પડશે. સારી આર્થિક સ્થિતિઓ તથા કાર્ય પણ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જો હું આખો દિવસ બેઠી રહીશ, કાંઈ કામ નહીં કરું, બરાબર, તો પણ મારું સ્વાસ્થ્ય સારું રહેશે નહીં. એટલે મારે કાંઈક કાર્ય કરવું પડશે, થોડુંક ફિઝિકલ એક્સરસાઇઝ કરવી પડશે, બરાબર. અને એના સિવાય તો કે સારી આર્થિક સ્થિતિ. જો આપણે અત્યારે એવા ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભૂખમરો ફેલાયેલો છે, કુપોષણતા ફેલાયેલી છે. શા માટે, તો કે એ લોકોની આર્થિક સ્થિતિ ખરાબ છે. આથી એ લોકોને પૂરતું જમવાનું મળતું નથી, બરાબર. એટલા માટે શું આર્થિક સ્થિતિ પણ સારા સ્વાસ્થ્ય પર અસર કરે છે. કદાચ આપણા બધાનું સ્વાસ્થ્ય હશે ને એના કરતા નીતા અંબાણીનું, મુકેશ અંબાણીનું સ્વાસ્થ્ય વધારે સારું હશે. શું કામ? કે આપણે લોકો તો આપણા ડાયટિશિયન ને એવું તો કઈ રાખવાના છીએ નહીં. આપણે આપણી રીતે જમશે. એ લોકો તો કે એના પર ડાયટિશિયન્સ રાખશે, બરાબર. એ કેસે એવી રીતે ખાશે, બધું એના ચાર્ટ ફોલો કરશે. આપણને ડાયટિશિયન પોસાય નહીં. આથી એનું સ્વાસ્થ્ય આપણા કરતા વધારે સારું હશે. પછી તો કે આપણાથી નીચા વર્ગનો કોઈ વ્યક્તિ છે, જે કામ કરે છે, બધા મજૂર, બરાબર, રોડ બનાવવાનું, મકાન બનાવવાનું, તો કે એ આપણી જેમ અત્યારે હું વિચારું કે ચલો મારે આ વસ્તુ ખાવી છે, મારે અત્યારે ઓરેન્જ ખાવાની ઈચ્છા થઈ તો હું ઓરેન્જ લઈ આવી. મને અત્યારે નારિયેળ પાણી પીવું છે તો હું લઈ આવી, બરાબર. તો એ લોકો શું એવી રીતે લઈ શકશે? એને જે નહીં, એ ભૂખ્યા નહીં રહે, પણ એને સાવ આવી રીતે પોતાને એવું થશે મારે આ લેવું તો એને મળે, એ લોકો લઈ શકશે નહીં. કારણ કે એની આર્થિક પરિસ્થિતિ આપણા કરતા ખરાબ છે. તો એનું સ્વાસ્થ્ય આપણા કરતા થોડું ખરાબ હશે. અને એના પછી આવે તો કે કુપોષણ. તો કે એવા વિસ્તારો કે જ્યાં લોકોને બિચારાઓને કામ પણ નથી મળતું સરખી રીતે, જેથી કરીને એ લોકો કામ કરીને કંઈ ખાઈ શકે, બરાબર. આ વિસ્તારોમાં કુપોષણ ફેલાયેલું છે. એટલે કે બાળકોના શરીર સાવ એટલે સાવ હાડ પિંજર જેવા થઈ જાય. તમને લોકોને છોકરા વચ્ચે એક કિસ્સો હતો, આપણા ઇન્ડિયાનો જ હતો, કે એક બેને છે પોતાનું છોકરું અઠવાડિયાથી ભૂખ્યું હતું, સાવ નાનું એવું બેબી હતું, 1-2 વર્ષનું કેવડું. તો એના
માટે તેને પોતાના વાળ કાપીને વેચી દીધા, કારણ કે એને કામ ક્યાંય મળતું નહોતું, એ કામ ગોતતા હતા. તો બરાબર, તેના છોકરાને કેટલોક ટાઈમ સુધી ભૂખ્યું રાખી શકે, તેને છેલ્લે પોતાના વાળ વેચીને છોકરાને જમાડ્યું હતું. પછી તો કે સ્વસ્થ રહેવા માટે આપણે ખુશ રહેવું આવશ્યક છે, બરાબર ને. પછી તો કે જો આપણને તમને ખ્યાલ હોય તો બધા ગાર્ડનોમાં લાફિંગ ક્લબ ચાલુ હોય. તમે સવારે નીકળો ને એટલે આપણે ભગતસિંહજી ગાર્ડન છે ને ત્યાંથી તમે એકવાર 6:30 ની આજુબાજુ નીકળશો, બધી મોટી મોટી એજના દાદા દાદી હશે ને, એવા મસ્તીના મોટે મોટેથી હસતા હશે. તમે હજી તો એસએનકે પાસે હશો ત્યાં તમને હસવાનો અવાજ આવી જશે, બરાબર. એટલે આપણે લોકો સ્વાસ્થ્ય માટે શું જરૂરી છે તો કે સ્વસ્થ રહે. આપણે હસીએ ને ત્યારે આપણા શરીરમાંથી એક પ્રકારનો સ્ત્રાવ થાય છે કે જે સ્ત્રાવ આપણા મગજને એક્ટિવ કરે છે, બરાબર. જો કોઈ પણ જોડે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી ડરતા હોય તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. મારા પાડોશી એકદમ બથમબથી થઈ ગઈ છો, ફૂલ બથમબથી થઈ ગઈ છે, તો શું થશે? મેં એને માર્યું છે, હવે મને એવો રહેશે મને મારવા આવશે તો આમ થશે તો તેમ થશે તો મારા માઇન્ડમાં શું રહે છે? ટેન્શન છે, સ્ટ્રેસ છે, તો સ્વસ્થ રહીશ નહીં. એટલા માટે વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતા આવશ્યક છે. એટલે કે સમાજમાં આપણે વ્યવસ્થિત રહેવું, વ્યવસ્થિત વધારે વર્તન કરવું પણ આવશ્યક છે. પછી તો કે સ્વાસ્થ્ય અને રોગ મુક્તિ વચ્ચેની ભિન્નતા, બરાબર. પહેલા તો આપણે જોઈએ રોગ એટલે શું, બરાબર. અંગ્રેજી શબ્દ ડિસીઝ એટલે કે આપણને ખલેલ પહોંચાડે, ડિસ્ટર્બ કરી દે, બરાબર. એને આપણે શું કહીશું? રોગ કરશું. મને જો અચાનકથી પેટમાં દુખવા માંડશે, બરાબર, તો શું કરીશ? તો કે તમારો લેક્ચર લઈ શકીશ નહીં, તો એને મને શું કર્યું? ડિસ્ટર્બ કરી દીધી તમારા લેક્ચરમાંથી, બરાબર. એને શું કહેવાશે? રોગ કહેવાશે, ડિસીઝ કહેવાશે, બરાબર. અને બીજા સ્વરૂપમાં શું કહી શકું કે સુવિધા વિખરાય છે, બરાબર. હું કેટલી મસ્ત કમ્ફર્ટેબલ બેસીને તમને ભણાવું છું, પણ અચાનકથી મને પેટમાં દુખવા માંડશે તો મને મારી બધી શું કે કમ્ફર્ટ છે જતું રહેશે. એટલે શું થયું કે મારી સુવિધા વિખરાઈ ગઈ. એટલે આપણે રોગને બીજા નામે શું કહી શકીએ તો કે અસુવિધા. પણ આપણે લોકો અસુવિધા શબ્દ બહુ ઓછા પ્રમાણમાં વાપરીએ છીએ. આપણે કોઈ કીધું કે આને તો કે આ બેનને અસુવિધા થઈ ગઈ છે, આવી રીતે કે સાંભળ્યું નહીં. આ બહુ ઓછો વપરાય છે આ શબ્દ. કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી અસ્વસ્થતા કે ન તંદુરસ્તી થઈ શકે છે. એટલે કોઈ પણ કારણ વગર પણ થઈ શકે છે. માત્ર કોઈ રોગ થવાનો અર્થ એમ નથી કે તમે રોગ ન થવાનો અર્થ એવું નથી કે તમે સ્વસ્થ છો, બરાબર. મને આપણે જો હું એક આખું ઉદાહરણ કેન્સર છે, બરાબર. તો કેન્સરનું ક્યાંયથી આપણને ચેપ લાગવા આવે છે? નહીં. કેન્સરના જમ્સ કે હવામાં ફરે છે? નહીં. કેન્સર શું મેન્ટલ સ્ટ્રેસ કે એનાથી આવે છે? નહીં. તો કેન્સર કઈ રીતે થાય છે તમને ખ્યાલ છે? આપણા શરીરના જે કોષો હોય ને, આપણા શરીરના કોષો, એની અંદર કંઈક ડિસ્ટર્બન્સ થઈ જાય ને, એનું વિભાજન થતું હોય કે ત્યારે કંઈક ડિસ્ટર્બન્સ છે ને, ભૂલ થાય ને નાની એવી, એમાંથી કેન્સર થાય છે છોકરાઓ. તો એમાં ક્યાં એવું બીજું વિશિષ્ટ રોગ હતું કે બીજું કાંઈ પણ નતું, કંઈ બહારથી પદાર્થ નહોતો આવ્યો કે કંઈ જ હતું નહીં. ત્યાંથી શું કે કોઈ પણ કારણ કે વિશિષ્ટ રોગથી અસ્વસ્થતા કે ના તંદુરસ્તી થઈ શકે છે. આમાં કેન્સર માટે શું કારણ હતું? કાંઈ નહીં, કોષો એકલા બિચારા વિભાજન પામતા હતા, ક્યાંક ભૂલ થઈ ગઈ ને કેન્સર થઈ ગયું. નૃત્યના માટે સ્વાસ્થ્યનો અર્થ એ છે કે શિષ્ટતાપૂર્વક પોતાના શરીરને વિષમ પરિસ્થિતિની મુદ્રાઓની અભિવ્યક્તિ કરી શકે. એટલે આમાં શબ્દ બહુ ભારે વાપરેલા છે, પણ આનો સામાન્ય મિનિંગ શું છે કે એકદમ ખૂબ જ મસ્તીના સ્ટેપ્સ કરે, બરાબર, સ્ટન્ટ કરે, બરાબર. આપણને કોઈ પણ ડાન્સર ક્યારે સારો લાગશે તો કે જ્યારે એના સ્ટેપ્સ છે બધાથી અલગ હશે, સારા સ્ટન્ટ કરતો હશે, તો આપણને કોઈ પણ ડાન્સર ગમશે. પછી તો કે કોઈ પણ મ્યુઝિક તો જે છે ને એ નૃત્યના જે ડાન્સર છે એનું સ્વાસ્થ્ય સારું કહેવાય. જો હું એવી રીતે સરસ હું મને પોતાને એમ કે હું ડાન્સર છું પણ આ બધા સ્ટન્ટ્સ ને સ્ટેપ્સ ને ન કરી શકતી હોય તો એમ કહેવાય કે આ ડાન્સરનું સ્વાસ્થ્ય સારું નથી. પછી તો કે સંગીતકાર માટે
તો કે લાંબો શ્વાસ લઈ શકે જેથી કરીને પોતાની વાંસળીના સૂર નિયંત્રિત કરી શકે. તો કોઈ પણ સંગીતકાર છે બરાબર, એનું ગળું ખરાબ હશે તો એ સ્વસ્થ કહેવાશે નહીં. આપણે સામાન્ય માણસનું ગળું ખરાબ હશે તો એ સ્વસ્થ કહેવાશે બરાબર. પછી તો કે હું છે ત્યારે લાંબો શ્વાસ રોકી નથી શકતી, તો શું મને કોઈ કહેશે કે તું બીમાર છો? નહીં કે, કારણ કે મારે એની કાંઈ જરૂર જ નથી. પણ જો એ જ જગ્યાએ કોઈક સંગીતકાર હશે એ લાંબો શ્વાસ નહીં રોકી શકે તો એને માણસો બીમાર કહેશે. આપણે વિશિષ્ટ ક્ષમતાઓ ઓળખવાનો અવસર કે તક મળે તે પણ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. આપણને આપણી વિશિષ્ટ ક્ષમતાઓ અને શું કહેવાય એ બધું ખબર પડવી જોઈએ કે મારી અંદર શું વિશિષ્ટ છે. હું ડાન્સર છું, હું મ્યુઝિશિયન બની શકું છું, હું પેઇન્ટર બની શકું છું. આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જો કોઈ પણ એમ કહો કે મારે પેઇન્ટર બનવું છે પણ મને ડ્રોઈંગ કરતા જ નથી આવડતું તો હું મને પેઇન્ટર ક્યાંથી કહી શકું? બરાબર ને? પછી તો કે આમ આપણે કોઈ પણ રોગના લક્ષણો કે ચિહ્નનો ફેલાવો થયા વગર પણ સ્વસ્થ બની શકીએ છીએ. અસ્વસ્થ બની શકીએ છીએ. હું અત્યારે શિક્ષક છું બરાબર, તમારા લોકોની સામે બેસીને તમને ભણાવું છું, પણ અત્યારે જો મારું ગળું છે પકડાઈ ગયું હોય, હું બોલી ના શકતી હોય તો હું શું શેમાં આવીશ? તો કે હું અસ્વસ્થમાં આવીશ ને બરાબર. તો હું એમ કહું કે હું અસ્વસ્થ છું. આ જ કારણ છે કે જ્યારે આપણે સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ત્યારે આપણે સમાજ અને સમુદાય માટે વિચારીએ છીએ બરાબર. બીજી તરફ જ્યારે આપણે રોગ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત પીડા માટે વિચારીએ છીએ.